సరే ఎంత వైపోవాలి మహిళల పంతో સારા અંતો મહિલા 1992 માં નેલ્લોર જિલ્લાની ગામડાની બહેનોએ સરકાર દ્વારા વેચાતા દારૂના વેચાણ વિરુદ્ધ આંદોલન શરૂ કર્યું, જે આગની જેમ આખા આંધ્રપ્રદેશમાં ફેલાયું, જેને પરિણામે 3 વર્ષ બાદ ઈસવીસન 1995 માં રાજ્ય સરકારે દારૂબંધીની ઘોષણા કરવી પડી. ખબર 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 આ કોઈ કાલ્પનિક વાર્તા નથી. આ વાર્તા તો 1992 થી 1995 દરમિયાન બનેલ ઇતિહાસનું એક પાનું છે, જેમાં નેલ્લોર જિલ્લાના 22 ગામની બહેનોની જિંદગીની સત્ય ઘટનાઓ અને અનુભવોને દર્શાવવામાં આવ્યા છે. આજે તો કઈ મોઢામાં નાખ. કુટુંબમાં તને કહું છું, પાણાને નહીં. તમે સાંભળ્યું ને, મારું નામ કોટમ્મા. 1991 ની સંક્રાંત મને બરાબર યાદ છે. બહુ ખરાબ ગયેલી, પણ એ પછીના 4 વર્ષમાં અમારી જિંદગી આટલી બધી બદલાઈ જશે અને આખા જમાનાને બદલવાની હિંમત અમારામાં આવી જશે, એવો તો મને સપને ખ્યાલ નહોતો. સાલેગી દાવ નો લાગ્યો. હા ભણ્યું છે હારી આ વરહની સંક્રાંત. દાળ બનાવી? હાવ, હવે તો માછલી તળું છું. બાળતી નહીં હો? હા, ખબર છે. હજુ રોંધ્યું નહીં? ખાવાનું કાઢ. બહુ કમાવીને લાવે છે ને, એટલે શીરો બને છે તાર માટે. આલા રોજ રોજ ચમ ઢીચસ? તને શી ખબર? આખો દાડો ગધેડાની જેમ વેતરું ના પીવું તો શરીર તૂટે. છી, કાયમ ગપ્પા મારે છે. આમું બોલે છે. બંધ કરો આ રમત. શું મોડ્યું સા? શરીર તૂટે છે એટલે પીવશું? હા ન અમ ઘરમાંય વૈતરું ને ખેતરમાં તો અમારે તો ડોલ ભરીને ઠેચવું પડે ને. ઓ કુટુંબમાં પોણી આવી જ્યું હેડ, નહીં તો ટીપુય નહીં જડે. અરે શું થયું? 6 દાડા હું 60 દાડાએ નકોડા ખેંચ, તારો ઘરવાળો પીવાનું છોડે? અરે આપ તૂટી પડે તોય આ ભાયડાની જાત પીવાનું ના છોડે. તું હું લેવા ભૂખી મરે છે? મને જો હું એ હડતાલ પર છું, પણ રાંધવાની છો ને ભૂખ્યો મરે. અમ્મા, આજે હું પાણી ભરવા જાઉં? અમ્મા, હું પણ આવું? હારું. કોટમ્મા, તું એવું કર, 1-2 દાડા ભણવા ના આવીશ, ખાઈ પીને થોડો આરામ કર, તો પછી મળીએ. તમે માનશો નહીં, પણ સુબમ્માની દશા તો મારા કરતાંય ભૂંડી છે. હેડો હેડો, જલ્દી કરો, ઉતાવળે પગ ઉપાડો. જે પહેલી પહોંચે એ કોયલ ને મોડી પડે તે કાગડી. આ કાલની જ વાત છે. સુબમ્મા નાવા બેઠી હતી ને એનો ઘરવાળો એની લટકાયેલી હાડી વેચી આવ્યો અને એ દારૂની 2 થેલી હાટે ને તોય હસતી ફરે છે. આ છે અમારા ગામની ગંગા માતા. 2 દાડે જો એકવાર એના દર્શન થાય તો જાણે આપણા તો ભાગ ખુલી જાય. પીવાનું પાણી 2 દાડે એકવાર,
ને દારૂડિયાને દાડામાં બબ્બે વાર. નસીબના ખેલ છે. સંભાળીને મૂકજે. આ બીજો કોઈ નહીં, રામૈયા છે, મારા 2 છોકરાનો બાપ. ભાઈઓ અને બહેનો, ઓહો, લો આપણી બીજી સરકારી મીટિંગ. આ સરકારી ખાતાના સાહેબ ટેમસર આવી પહોંચ્યા. કલાક જ મોડા પડતે તો સાંભળવા વાળું ચકલું ના હોત, બધા પીને પડ્યા હોત. અને આય જે અત્યારે ભાષણ ઠોકી રહ્યો છે, અમારી પંચાયતનો સરપંચ. મારી વાત ધ્યાનથી સાંભળો. આરોગ્ય માટે કેટલીક વાતો ખૂબ જરૂરી છે. નંબર 1, પીવાનું પાણી ઉકાળીને જ પીવું જોઈએ હંમેશા. પાણી છે જ છો, હું ઉકાળીએ ને હું પીએ. જુઓ, આ રોજ પીવાથી તમારું શરીર બગડશે. ઓવે ખબર છે, પંચાયતના નળનું પાણી પીવાથી ખબર નહીં કેવા કેવા રોગ થાય છે તે. ભાઈ, મારો મતલબ એ પાણીથી નહોતો. હું દારૂની વાત કરું છું, જે તમારું શરીર બગાડે છે. આરોગ્ય સારું. સરકારને અમારા શરીરની બહુ પડી છે, હું તો કહું છું, તે એટલે જ ગામે ગામ દારૂની નદીઓ વહેવડાવે છે. પછી કે છે એને પીવાનું નહીં, એ શરીર બગાડે છે. બધા જ સાલા જુઠ્ઠા. સરકાર ગામોમાં રેશનની દુકાન તો ખોલતી નથી, રોડ બનાવતી નથી, પીવાનું પાણી તો પહોંચાડતી નથી, અરે બાળકો માટે નિશાળો ખોલતી નથી, તો પછી દારૂની દુકાનો ખોલવાનું તેમણે કોણે કહ્યું? આ દારૂ એક પ્રકારનો દેશી દારૂ છે, જે સરકાર પોતે જ બનાવી કોન્ટ્રાક્ટર અને એજન્ટો દ્વારા ગામે ગામ પહોંચાડે છે. તેને વેચવાનું દર વર્ષે લાયસન્સ આપવામાં આવે છે. આંધ્રપ્રદેશમાં એક પછી બીજી સરકાર આવી અને દારૂના વેચાણથી સતત સરકારી આવક વધતી ગઈ. પણ 1982માં તેલુગુ દેશમની સરકારના રાજમાં દારૂથી થતી આવક અચાનક વધી ગઈ. તેલુગુ દેશમના નેતા એનટી રામારાવે એક જોરદાર દારૂની નીતિ બનાવી, વરુણ વાહિની, એટલે દારૂનો રથ, જેનાથી માત્ર 5 જ વર્ષમાં સરકારી આવક 3 ગણી વધી. వారుణవాహిని ప్రోగ్రామ్ అనేటటువంటిది એક બાજુ જોઈએ તો વરુણ વાહિની દ્વારા સરકારની વહીવટી કુશળતા વધી. પહેલા કોન્ટ્રાક્ટરોના જૂથ હતા, એટલે કે તેમની જૂથબંધી, ને આ જૂથો વેચાણમાંથી મળતી તમામ આવક ઓહિયા કરી જતું. આ વરુણ વાહિનીને કારણે જૂથબંધી તૂટી, દારૂનું વેચાણ ડિસેન્ટ્રલાઇઝ થયું અને આવકનો મોટો હિસ્સો સરકારી તિજોરીમાં જમા થવા લાગ્યો. એક બાજુ જ્યાં સરકારને એનાથી ખૂબ લાભ થયો, તો બીજી બાજુ દારૂનો વેપાર મોટા પાયે ફેલાયો, જેના પરિણામે રાજ્યમાં 16,000 દારૂની દુકાનો ખુલી ગઈ. સીધી વાત છે, જો કોન્ટ્રાક્ટરોને વધુ ટેક્સ ભરવો પડે તો દારૂનું વેચાણ પણ વધારવું પડે અને વધુ વેચાણ માટે વધુ જાહેરાત કરવી પડે. એટલે વેપારીઓએ વધુ ને વધુ દુકાનો ખોલી, દારૂ ઘર આંગણે મળવા માંડ્યો, એટલે દારૂ પીવાનું પ્રમાણ પણ ખૂબ જ વધી ગયું. అప్పటి నుంచి ప్రారంభమై ఇప్పటి వరకు అది తీవ్ర స్థాయిని అందుకుంది. જ્યાં પહેલા 10 ગામોની વચ્ચે એક દુકાન હતી, ત્યાં હવે દરેક ગામોમાં 1-2 દુકાનો ખુલી ગઈ. 1990-91માં દારૂની ખપતમાં આંધ્રપ્રદેશે આખા દેશમાં પહેલા નંબરનું સ્થાન પ્રાપ્ત કર્યું. વરુણ વાહિનીએ ફક્ત મોટી સંખ્યામાં ઘર આંગણે દુકાનો ખોલવાના જ લાયસન્સ ન આપ્યા, પણ આ દારૂની કોથળીઓ બજારમાં મૂકી. હવે કોઈ પણ બહુ સહેલાઈથી દારૂ ખરીદી શકતું. તેને ખિસ્સામાં રાખો, બસમાં પીવો, બાટલીની જરૂર જ નહીં, કારણ કે દારૂ હવે પ્લાસ્ટિકની કોથળીઓમાં મળે છે. જ્યાં પણ શક્ય હતું ત્યાં તેનું વેચાણ શરૂ થયું અને તેથી સરકારી આવક રૂપિયા 230 કરોડથી વધીને 839 કરોડ સુધી પહોંચી ગઈ. લે ચમ્મા, હું સર? આજે તો પૂછી જો ને કંઈ કોમ મળશે? ના રે, જમીદારે બધા ખેતર વેંકૈયાને કોન્ટ્રાક્ટ પર ખેડવા આલી દીધા. હા, વૈંકૈયા તો જુવાન છોકરાઓને જ કામ પર રાખે છે ને. શું તો ખરી લે ચમ્મા, કદાચ ઘરમાં જ કંઈ કોમ હોય, તહેવાર માથે છે ને ઘરમાં ફૂટી કોડીએ નથી. જરા પૂછી જો ને. બૈરા માટે કોઈ કોમ નહીં ને, માછલા ઉપાડવાનું કામ બૈરાથી નહીં થાય. અઠવાડિયા પછી આવજો, હું જોઈશ. એ અંકલ અંદર આય.
જ્યાં સુધી મને યાદ છે ત્યાં સુધી પહેલેથી જ ચોખા એ જ અમારું જીવન, એ જ અમારો ભાત ને એ જ અમારું પકવાન. આ લીલાસમ ખેતરોમાં હું ઉછરીને મોટી થઈ. એના વગર જાણે ગોમ ગોમ જ ના લાગે. પણ આજે હંધુય સપાટા ભેર બદલાઈ રહ્યું છે. જ્યાં જોઈએ ત્યાં શેરડીના ખેતરો ને મચ્છી ઉછેરના તળાવો. એ તો અમારો રોટલો ઝૂંટવવા બેઠા છે. આજકાલ તો ખેતરોમાં પગ મેલવાનું અમારા નસીબમાં નથી, કેમ કે આખો દાડો રઝળપાટ કરીએ તોય બહેનોને મજૂરી ના મળે. સેતમ્મા, મને 1 કિલો ચોખા, અડધો કિલો રીંગણા ને અડધો કિલો તેલ આલ. અરે ઊભી રે, શાંતિથી તોડી નાખે. સારી છે ને? ઓ સુપર. અડધો કિલો મરચું. કોટમમાં તારે પૈસા? અરે પછી આપી દઈશું. એ શોભામાં ઉધારી નહીં ચાલે. અરે તું કેવી વાત કરે છે? આજ સુધી તારા પૈસા ના આલ્યા હોય એવું બન્યું? તું કંઈક તો વિચાર કર. અમ્મા કેટલી સરસ બંગડીઓ હતી પેલા દુકાનવાળા પાસે. બાપુ કહેતા હતા મને બંગડીઓ હલાવશે, હે ના અમ્મા? અમ્મા મારે પણ જોઈએ. એ ખાલીશ ને. બાપુ મને બંગડીઓ હલાવશો ને? હા હાચે? તો ચલો અત્યારે જ દુકાને જઈએ. બાપુ પણ બાપુ દુકાન તો અહીંયા છે. બાપુ અહીંયા આ બાજુ. બાપુ છેલ્લા 5 વર્ષમાં ઘરોની આર્થિક સ્થિતિ મોટા ભાગે બગડી ચૂકી હતી. લક્ષ્મી હેડ કઈ ખાઈ લે. 1992માં મોંઘવારી આસમાને પહોંચી. મોંઘવારી ભાવાંક 232 પોઈન્ટ સુધી પહોંચી ગયો હતો. ચોખા ઉધાર અને તે પણ તહેવારના દાડામાં. આવા દાડા તો ક્યારેય જોયા નથી. રાજ્યની કોંગ્રેસ સરકારે 2 રૂપિયા કિલો ચોખાની સ્કીમ બંધ કરી. હવે કઈ ખાઈ લો. જ્યાં અનાજ પાકતું ત્યાં શેરડી થવાથી લગભગ 4 લાખ મજૂરીના દિવસ ઓછા થયા, ખાસ કરીને બહેનોના. તહેવારના દાડે પીને પડ્યો. બસ આટલું જ? ઓ તહેવારના દાડે શીરો નહીં? હવે સૂપ સાપ ખા. Therefore, the basic cause. બહેનો માટે પરિસ્થિતિ ખાસી બગડવા માંડી હતી. માં તરીકે જે તાણી તુસીને ઘર ચલાવે છે એને માટે તમામ રસ્તા હવે બંધ થવા લાગ્યા હતા. બહેનો હવે ફક્ત પુરુષોની આવક પર નિર્ભર થઈ ગઈ હતી. આ જ છે મુખ્ય કારણ કે તેમની આર્થિક પરિસ્થિતિ બગડી. હું તો કહું છું કે પૂરેપૂરી બરબાદ થઈ ગઈ. આ કથળતી પરિસ્થિતિમાં કેટલાક ઘર એવા પણ હતા જેમની આર્થિક સ્થિતિમાં ઉત્તરોત્તર સુધારો થતો હતો. మీరు చెప్పిన విధంగానే దీంట్లో ఏ రోజుకి ఆ రోజు ఆదాయాలు આ ધંધામાં તો રોજે રોજ નફો છે. ખેતી કરો કે ઠેકેદારી કરો તો પૈસા ક્યારેક જ હાથમાં આવે. ఇది ఎప్పుడు దినదినం પણ આ દારૂના ધંધામાં રોજે રોજના રૂપિયા, ఎంత ఆదాయం પૈસા જ પૈસા. ఇప్పుడు పూర్తిగా నేను ఆ వ్యాపారం మీద હું કેટલો ગરીબ હતો, మా తల్లిదండ్రులు પણ આ ધંધામાં આવવાથી હવે અમે સેંકડો એકર જમીનના માલિક છીએ. సంపాదించుకున్నాం. ఇంకో મારો દીકરો PWD નો A ક્લાસ કોન્ટ્રાક્ટર છે. અમારી પાસે બાગ બગીચા છે અને નેલ્લુરમાં કેટલાય અપાર્ટમેન્ટ કોમ્પ્લેક્સ છે. పొలాలంతా నెల్లూరులో అక్కడ మనం ఈ అపార్ట్మెంట్లు కడతా ఉన్నాం. રાહુલ અંકૈયા ગૌડ શરૂઆતમાં એક મામૂલી તાળી કાઢનારો, પણ 15 વર્ષની અંદર તે નેલ્લુરનો સૌથી મોટો કોન્ટ્રાક્ટર બની ગયો. તે સારા સમ્રાટના નામે જાણીતો છે, એટલે કે દારૂનો બાદશાહ. రాష్ట్రం మీద 800 చిల్లర కోట్లు వచ్చేది. રાજ્યની આવક લગભગ 800 કરોડ રૂપિયા હતી. దాని మీద బతికే કોન્ટ્રાક્ટરની કમાણી જુદી 1000 કરોડ હતી, మామూలు ప్రజలు જેમાંથી 25% એક્સાઇઝ ઓફિસરોના ખિસ્સા ગરમ કરવામાં જતા. તેના વગર તો ધંધો ચાલે ને. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ દારૂના ધંધામાં કુલ મળીને 2000 કરોડ રૂપિયા લોકો પાસેથી નીચોવી લેવાયા. ఇస్తారు. પછી ભલે તે સરકારી ખજાનામાં ગયા હોય ఇంత డబ్బు કે దాదాపు કોન્ટ્રાક્ટરના 20,000 ખિસ્સામાં. కోట్లు ప్రజల నుంచి ఇట మామూలు ప్రజలే
మామూలుగా కాంట్రాక్టులకి అయితేమి గవర్నమెంట్కి అయితేమి ఇట్లా దుర్వినియోగం అయిపోతున్నది 2000 కోట్లు ప్రజల్లో. રાહુલ અંકૈયા ગોળના ધંધામાં કરોડો રૂપિયાની આવન જાવન થાય છે. તેની સામે કેટલાય ફોજદારી કેસો સુનાવણી માટે કોર્ટમાં પડેલા છે. ગવર્મેન્ટ ఇచ్చే కోటా అంతా ગેરકાયદેસર દારૂનો ધંધો પણ કાયદેસર ધંધાથી ઓછો નહોતો. 1000 લીટર સરકારી કોટા સામે કોન્ટ્રાક્ટરો બીજો 1000 લીટર દારૂ તૈયાર કરી લેતા. కలుపుకునే జనం కూడా ఉన్నారు. And of course, when they're trying to get more અને જ્યારે આ કોન્ટ્રાક્ટરો ગેરકાયદેસર રીતે પેકિંગ કરી વધારે પૈસા કમાતા તો તેમણે વધારે માણસો પણ રાખવા પડતા. હકીકત તો એ છે કે તેઓ અનેક ગુંડાઓને પોષતા જે ચૂંટણીના સમયે બહુ કામમાં આવતા. જેમની પાસે આવી ખાનગી ફોજ હોય તે તેનો માત્ર દારૂ વેચવા જ નહીં પણ અનેક પ્રકારના કામોમાં ઉપયોગ કરે છે. દારૂના કોન્ટ્રાક્ટરો દ્વારા પોષાયેલા આ ગુંડાઓનો ઉપયોગ નેતાઓ કરે મત ભેગા કરવા, ચૂંટણીમાં ગોટાળા કરવા અને લોકો પર જુલમ કરવા. આ નેતાઓ ગુંડાઓનો ઉપયોગ કરે છે. ఈ సారా కాంట్రాక్టర్ల ప్రైవేట్ ఆర్మీలు ఉపయోగపడ్డారు. આંધ્રપ્રદેશમાં ભાગ્ય જેવી કોઈ રાજકીય પાર્ટી હશે જે દારૂના પૈસા પર ટકી ના હોય. તેનો અર્થ એ કે સીધી રીતે કે આડકતરી રીતે તમામ પાર્ટીઓ દારૂના ધંધાને સમર્થન આપતી હતી. આમાં બધા જ સામેલ હતા: એક્સાઇઝ ડિપાર્ટમેન્ટ, પોલીસ, કોન્ટ્રાક્ટર્સ અને રાજકીય પાર્ટીઓ. એટલું જ નહીં, કોન્ટ્રાક્ટરો પોતે પણ ચૂંટણીમાં ઊભા રહેવા લાગ્યા. અમારા કર્નૂલ જિલ્લાને જો વિધાનસભામાં 13 મેમ્બર છે જેમાંથી 11 દારૂના કોન્ટ્રાક્ટર જ છે. તેઓ આડકતરી રીતે નહીં, ખુલ્લમ ખુલ્લા આ કામ કરે છે. અહીં ધારાસભ્ય પોતે જ કોન્ટ્રાક્ટર છે જે પોતે દારૂના લાયસન્સ માટે હોડ બકે છે. સુબમમાં આટલી દુખી હતી તોય હસતી રહેતી. એનું આવું થશે કોણે વિચાર્યું હતું? કેટલું બિહામણું મોત. એની છોડી ચિન્નીને કાલે મામા શહેરમાં લઈ જશે. હંધુ એકાએક થઈ ગયું, હજુ વિશ્વાસ ન થાવતો. એ વિચાર જ કેટલો ખરાબ છે. કાલ રાત્રે સુબમ્માનો ઘરવાળો ઢેંચીને આવ્યો અને પોતાની છોડી સાથે જબરજસ્તી. છી! સુબમ્માએ રોક્યો તો દસ્તા વડે તેનું માથું ફોડી નાખ્યું. રાતે એમના ઝઘડાનો અવાજ તો સાંભળેલો. આ તો રોજનું હતું. શાંતિથી જ મન લાગ્યું ખેડ સારું થયું. પણ હવા નહીં આવી તો ચિન્ની એકલી રડતી હતી. નસીબ ના લેખા છે. શેનું નસીબ? એમાં એમ લખેલું કે રોજ ઢેંચીને મારવાનું. આજનો પાઠ એક બહેનની વાર્તા જે બાળક ગુમાવી બેઠી દારૂડિયા ઘરવાળાને કારણે. પાઠનું નામ છે આના મોત માટે જવાબદાર કોણ. અડધી રાત હતી. આખું ગામ ઊંઘતું હતું. આજે ભણવાનું મન નથી અમ્મા. સુબમ્મા આ ક્લાસમાં ક્યારેય નહીં આવે. માન્યામાં નથી હોતું. મને તો બહુ બીક લાગે છે અમ્મા. આજે આ ચિન્ની હાથે થયું, કાલે મારી લક્ષ્મી હાથે અને પછી તારી છોડી હાથે. જો સ્ત્રી પોતાના જ ઘરમાં સલામત નથી તો પછી એ స్త్రీ જાય ક્યાં? ఈ ప్రపంచమంతని మీరు 50 మంది వినవలే ఈ యొక్క దుర్మార్గములు జాస్తి అయ్యింది. ఈ దుర్మార్గాన్ని మాత్రం నాశనం చేసేటందుకు గాను మీరంతా ఎట్లా ఉన్నదంటే ధరణి బాధలు తారాజులు
નાગરાજીએ ઘરવાળીનો કાન કાપી નાખ્યો. કેમ? મરચું વધારે પડી ગયું તું ને. ઓછું પડ્યું હોત તોય હું એ જ કરત. જીવવાનું તો કપરું જ છે ને ઉપરથી સાલવા દારૂ. જીવવું હરામ કરી નાખ્યું છે અમ્મા. આ ક્યાં સુધી ચાલશે? శక్తి పెట్టి గ్రామాల మీద ఈ విధంగా ఉన్నది జనానికి అంతా నాశనం చేస్తుంది. ఈ శక్తిని మాత్రం దుర్మార్గులు మాత్రం చచ్చిపోతారు. ధర్మాత్ములుగా ఉండబడేటటువంటి వారు ఏమి వస్తువులై నిలుస్తున్నారు. కాబట్టి ఆ మహానుభావుడు కాల జ్ఞానమందు ఏం చెప్పాడు? నమ్మని જૂન 1991માં નેલ્લોર જિલ્લાના નાનકડા ગામ દુબગુંટાની બહેનોએ વિરોધ શરૂ કર્યો. અમારા ગામમાં દારૂ નહીં. આ સૂત્ર સાથે બહેનોએ ગામમાં દારૂની દુકાન બંધ કરાવી. શરૂઆતમાં આ ઘટના પર કોઈએ ધ્યાન ન આપ્યું, પણ 10 મહિના પછી અમારા ગામમાં દારૂ નહીંની માંગ ગામે ગામ ફેલાવા માંડી. ગામમાં દારૂ ના જોઈએ, ઘરમાં દારૂ ના જોઈએ, ગામમાં દારૂ અરે જુઓ તો શું લખ્યું છે આમાં? મહિલા જાગે દારૂ ભાગે. કાવલી મહિલાઓની એક જબરજસ્ત રેલી. સાઈ પેટાની બહેનોએ 1500 બહેનોને આજુબાજુના ગામોમાંથી ભેગી કરી એક બહુ મોટું સરઘસ કાઢ્યું. પગે ચાલીને અને ટ્રેક્ટરોમાં બેસીને દારૂ વિરુદ્ધ સૂત્રો પુકારતા તેઓએ રેવન્યુ વિભાગના ઓફિસરનો ઘેરાવો કર્યો. એ ઉઠો, બહાર આવો. ઘરમાં દારૂ ના જોઈએ, ગામમાં દારૂ ના જોઈએ, ઘરમાં દારૂ ના જોઈએ. શાંતિ શાંતિ. આખા ગામની દારૂની દુકાન બંધ કરો. એમાં હું શું કરું? તમે ગામના સરપંચ છો, તમારી જવાબદારી છે અમારી હારે એંડો. બંધ કરો, બંધ કરો, દારૂ બંધ કરો, શાંતિ, બંધ કરો, દારૂ બંધ કરો. શાંતિ. મારા હાથમાં શું છે? આમાંથી એકે ઓછી થઈ તો મારા જ ઘરમાંથી કાઢી કોન્ટ્રાક્ટરને આલવા પડશે. મારે છોકરા છે. નુકસાન અમે ભરીશું, પણ વેચવાનું બંધ. బగ్గు బగ్గు మరి మండిన తీరు బుద్ధి పాలు లాగా మిగిలిన ఊరు అందరిలో అడ్డియకమయ్యే ఆకాశం అంటే మంటలయ్యే ఊరూర హోరులెత్తి పొలమ్మ సార పోరు సుక్కల నేలరాల చూపించరండి జోరు ఊరూర హోరులెత్తి పొలమ్మ సార અમે કામ કરી તારું પેટ ભરીશું. તમે અમારા મોના કોડિયા ના ઝૂટવો. ગામમાં દારૂ ના જોઈએ, ઘરમાં દારૂ ના જોઈએ, కొనగండి కాటుగా కన్నీటికి గట్టులా బొట్టు బొట్టుగా ఒలికిన శోకం కట్లు విరగొట్టి కదిలేను లోకం వెలువలాగా ఉర్రెనండోయ్ పోరాటమై పొంగనండోయ్ ఊరూర హోరులెత్తి పొలమ్మ సార పోరు చుక్కల నేలగాల చూపించరండి జోరు ఓయమ్మలాల కదిరండోయ్ సారాయి పీడ వదిలించండి. અમે જે કહીએ છીએ તે વાર્તા નથી, હકીકત છે. રાત્રિ શાળામાં અમે બહેનોએ મળીને જે મેળવ્યું તે હકીકત. અમારું ગામ દુબગુંટા છે. અમારું જીવન કેટલું કઠોર છે. અમે માટીમાંથી સોનું બનાવીએ છીએ. શું ફાયદો? બધી મહેનત દારૂને તાળીમાં વહી જાય છે. ઘરવાળાના હાથમાં પૈસા આવ્યા નથી કે તે ઉડાવી દે છે. નહીંતર ઘરમાં જે દેખાયું તે વેચી આવે. દાળ, ચોખા, મરચું, ઘી બધું જ દારૂમાં વહી જાય છે. અમારું જીવતર દાડે દાડે કપરું થઈ રહ્યું છે. અમે બહેનો શું કરીએ? మసకేసిన ఆశకి ముసుగు
వణికెను బతుకు దిక్కులేని వాడు కలిసెను తుదకు మేఘాలలాగా ఉరిమెనండోయ్ తుఫానులాగా తరలినండోయ్ ఊరూర హోరులెత్తి ఒలమ్మ సార పోరు సుకల నేల రాల చూపించరండి చూరు ఊరూర హోరులెత్తి ఒలమ్మ సార పోరు సుకల నేల రాల చూపించరండి చూరు ఓయమ్మ లాల కదిరండోయ్ એટલા બતકાલા અમે કેવી રીતે જીવીએ? અમે તમારી સામે હાથ જોડીએ છીએ. ગામમાં જે પણ તમારું નુકસાન થશે તેને માટે અમે કલેક્ટરને લખીશું કે અમારા પર ટેક્સ લગાવો, અમારા ખેતર, ઘર અને પાક પર ટેક્સ લગાડો. અમે તમારું નુકસાન ભરીશું, પણ મહેરબાની કરીને ગામમાં દારૂ મોકલવાનું બંધ કરો. બંધ કરો, બંધ કરો, દારૂ બંધ કરો, 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 બંધ કરો, સાયલેન્સ, સાયલેન્સ. દારૂ બંધ કરો. જો દુકાનો બંધ કરવાનું મારા હાથમાં નથી. મારી પાસે કેમ આવ્યા છો? જાઓ, તમારા ધણીઓને સુધારો ને. તમે ઘરવાળીનો હોમળો છો? કહો તો પાછા જઈએ. ગામમાં દારૂ ના જોઈએ ఊరూర హోరులెత్తి ఒలమ్మ సార పోరు సుకల నేల రాల చూపించరండి చూరు ઉદયગીરી સુધી આંદોલન ફેલાઈ ગયું છે. ગંગલુવારી ગામની બહેનોએ ત્યાંની દુકાન તોડી ફોડી નાખી. 10 દિવસની અંદર જ ઉદયગીરી વિસ્તારના 75% ગામોમાં દારૂનું વેચાણ જબરજસ્તીથી બંધ કરાવાયું. సారాయి గాలమా కూలేటి కూలికి వలయేసే వేళము కుత కుతమని ఉడికెను ప్రాణం రగ రగమని రగిలెను రోసం ఈ మాయజాలం కట్టారు ఆడల దండు కదిలిందండి અમે ગોળી ચલાવીશું તેમણે કીધું. ચલાવ ગોળી, અમે બધી બહેનો મરી જઈશું અને પછી અમારા પુરુષો દારૂ પી પીને સરકારી ખજાનો ભરતા રહેશે. ચલાવ ગોળી, અમે તૈયાર છીએ. માત્ર 4 મહિનામાં જ આંદોલન નેલ્લોર જિલ્લાના લગભગ 800 ગામોમાં ફેલાયું અને ત્યાંની તમામ દારૂની દુકાનો બંધ થઈ ગઈ. సార్ నెల్లూరులో ఎందుకు అట్లా బస్ట్ కావడానికి ఇంకా రీజన్స్ નેલ્લોરનું આંદોલન શરૂ થવા પાછળ કયા કારણો છે? પહેલું તો સાક્ષરતા અભિયાન. તેને ના ગણીએ તે બરાબર નથી. સાક્ષરતાનો ક્લાસ બહેનો માટે એક મંચ બની ગયો હતો, જ્યાં બહેનોને પહેલીવાર ભેગા થવાનો મોકો મળેલો અને જ્યાં તે પોતાના પુરુષોની, પોતાના કુટુંબની સમસ્યા પર વાત કરી શકતી હતી. આ સાક્ષરતા અભિયાનનું આયોજન ખુદ જિલ્લા પંચાયતે કરેલું, જેમાં જન વિજ્ઞાન વેદિકા નામની સ્વૈચ્છિક સંસ્થાનો સહયોગ હતો. దాదాపు 30,000 సెంటర్లలో దాదాపు 3 నుంచి 4 లక్షల మంది ప్రజానీకం ముఖ్యంగా ఆడవాళ్ళు લગભગ 30,000 સાક્ષરતા કેન્દ્રો પર 3 થી 4 લાખ લોકો ભેગા થતા, જેમાં વધુ બહેનો ભેગી થતી. તે પોતાની અલગ અલગ સમસ્યાઓ પર ચર્ચા કરતી. સાક્ષરતા અભિયાનની નાનામાં નાની સફળતાનો અમે પ્રચાર કરતા. તેથી બહેનો દ્વારા દુબગુંટામાં દુકાનો બંધ કરવાની વાત સાક્ષરતાની ચોપડીમાં પાઠ બની ગઈ અને આ વાત అనేక సాక్షరతా కేంద్రో પર బహనో સુધી પહોંચી. ఉన్నటువంటి అక్షరాస్యత కేంద్రాల్లో జనం చదువుకున్నారు, ముఖ్యంగా ఆడవాళ్ళు చదువుకున్నారు. ఈ సారాయి గురించి దూబగుంటలో ఇట్లా జరిగింది అనే ఇదే చెప్పేదన్న. બીજા પાઠોને બદલે મેં દુબગુંટાની વાર્તા પર સૌનું ધ્યાન ખેંચ્યું. રોજે રોજ બહેનોમાં ફરક પડવા માંડ્યો. એમણે કહ્યું, દુબગુંટાની બહેનો અમારી જેમ ગામની જ બહેનો છે ને, તેઓ આવું કરી શકે તો અમે કેમ નહીં? સાક્ષરતા કાર્યક્રમથી માત્ર લોકોનું જ નહીં પણ સરકારી ઓફિસરોનું પણ શિક્ષણ થયું. આ કાર્યક્રમને કારણે સરકારી ઓફિસરોને લોકોની વાસ્તવિકતાનો ખ્યાલ આવ્યો. એકવાર બહેનોએ એક સરકારી ઓફિસરને કહ્યું, અમે કેવી રીતે ભણીએ? અમે ભૂખ્યા છીએ. ભૂખ્યા પેટે શું શીખાય? చదువు కూర్చొని అక్షరం మీదకి దృష్టి ఎట్లా పోతుంది? Apart from making the people read and write, we wanted them to લોકોને સાક્ષર બનાવવા ઉપરાંત અમે ઈચ્છતા હતા કે તેઓ સવાલ ઉઠાવે, જેમ કે અમે ગરીબ કેમ છીએ, આ ગરીબીમાંથી બહાર નીકળવાનો શું રસ્તો છે. દાખલા તરીકે અમે તેમને સ્પષ્ટ રીતે કહ્યું કે નેલ્લોર જિલ્લા સરકાર ગરીબી દૂર કરવાના અનેક કાર્યક્રમો પાછળ દર વર્ષે 15 કરોડ રૂપિયા ખર્ચે છે, પણ તેની સામે ગરીબ લોકો સરકારને 50 કરોડ રૂપિયા દારૂથી કમાવી આપે છે. જ્યારે અમે આ રીતે વાત કરી
ત્યારે ગામના લોકો, ખાસ કરીને બહેનોમાં એક પ્રકારનો વિશ્વાસ ઊભો થયો કે તેઓ સરકારની નીતિ સામે સવાલ ઉઠાવી શકે છે. Got some kind of a confidence that they can really question this policy of the government. It grew out of આ આંદોલનની અનોખી વાત એ છે કે આ એક એવા જોડાણને કારણે ઉભરીને આવ્યું કે જે જાતે જ ઊભું થયું. આ જોડાણ હતું સંવેદનશીલ ઓફિસરોનું, BGVS જેવી સ્વૈચ્છિક સંસ્થાઓનું અને ગામની ત્રાસેલી ગરીબ બહેનોનું. આવું જોડાણ કદાચ પહેલા ક્યારેય જોવામાં નથી આવ્યું, ન દેશમાં કે ન વિદેશમાં. દરેક સાક્ષરતા કેન્દ્ર પર અમે છાપા પહોંચાડતા, ઈનાડુ અને બીજા તેલુગુ દૈનિક. આ છાપા એક ગામમાં થયેલી સંઘર્ષની વાત બીજા ગામ સુધી પહોંચાડવાનું કામ કરતા. ઈનાડુ છાપાએ ગામમાં ચાલી રહેલા સંઘર્ષની ખબરો છાપી. પોતાના પ્રયત્નોના સમાચાર છાપામાં જોઈ ગામ લોકોને આનંદ અને ગર્વ થયો. પણ તેમના હૃદયમાં જે પીડા હતી એ જ તેમની અસલી તાકાત હતી અને તે જ હતું એમના સંઘર્ષનું મૂળ કારણ. આ ગામોમાં દારૂનું વેચાણ બંધ થાય તે તેમના સુખી જીવન માટે બહુ જ જરૂરી થઈ ગયું હતું. આ આંદોલનનું મૂળ કારણ તેમની આ પીડા હતી. દારૂની દુકાનો બંધ થયાને 8 દિવસ થયા. ત્યારથી ગામમાં એક ટીપુય દારૂ નથી. મારા ઘરવાળાને જપ નથી, એને કાંઈ સારું નથી લાગતું. પણ એક વાત જરૂર છે કે ઘરમાં ખુશખુશાલી છે. તને લખતા આવડે છે? હો, હું તો રોજે નિયાળે ભણવાય જાઉં છું. તો તું નિશાળે પણ જાય છે? 3જા ધોરણમાં છું, દાખલાય આવડે છે મને. આ તારા માટે કોણ લાવ્યું? બાપુ ભણવા દો ને, ઓછા માર્ક્સ આવશે તો સાહેબ વળશે. આજે જિલ્લા કલેક્ટર સાથેની મીટિંગ હારી રહી. એમણે ખાતરી આપી કે તેમના તરફથી તે પૂરી કોશિશ કરશે કે ગામમાં દારૂની દુકાન ફરી ના ખુલે. માં ક્યાં છે તારી? ખબર નથી. બસ હમણાં આવતી જશે. ભૂખ હોય તો ખાવાનું આપું? જાય કેમ નહીં જાય? પોતાને મોટી નેતા માનવા લાગી છે. તેના વગર જાણે દુનિયામાં સૂરજ જ નહીં ઉગે. કઈ ખાઈ પીને ગઈ છે કે નહીં? નમસ્તે અમ્મા. નમસ્તે બોલ. ગોતમ્મા, કોન્ટ્રાક્ટર શંકર રેડ્ડી ની દયાથી આજે તો જલસા જ જલસા છે. જ્યાં તારા રામૈયા ને હોત. શંકર રેડ્ડી નો જમણો હાથ છે ને? તારા બાપુ ક્યાં છે? નથી. પણ ક્યાં ગયા? ખબર નથી. આવો સાહેબ. એ લક્ષ્મી, ઘરમાં જા. બેસો. જો શંકર રેડ્ડી સાહેબ તને સારી સલાહ આપવા આવ્યા છે. સાહેબ બોલો સાહેબ. જો કોટમ્મા, રામૈયા મારો નોકર છે, પણ મેં હંમેશા એને ભાઈ તરીકે ગણ્યો છે. એ જાણે છે. હું બહુ દાડાથી વિચારતો હતો કે તમારા માટે કંઈક કરું. સમય આવી ગયો છે. અહીંના દારૂના વેચાણમાંથી દર મહિને હું તમને ભાગ આપવા તૈયાર છું. તારે એટલું જ કરવાનું કે
એ બૈરાનું ટોળું મારી આજુબાજુ ના ફરકે. એટલે અમારા જ પગ પર કુવાડો મારવાનો? જો કુટુંબમાં આ ટોળા ભેગા કરવાથી પેટ નહીં ભરાય. આવા તમાશા તો 100 વર્ષમાં એક જ વાર થાય અને પતિ પણ જાય, પણ ભૂખ તો રોજ લાગશે. એ નહીં મરે. વિચારી લે, નસીબ તો એક જ વાર બારણે આવે. મહેરબાની કરીને જાઓ તો બારણું બંધ કરું. અને સમજાવો કે લક્ષ્મી ચાંદલો કરવા આવે ત્યારે કપાળ ધોવા ન જવાય. શું કરે છે મૂર્ખ? સાહેબ आओ जल्दी आओ. हाँ हाँ चलो चलो आओ. मफत मांगू છું, પીઓ. કેમ પીધો? હા, કેમ પીધો તે? મારા ગાંઠના પૈસા નથી ખર્ચ્યા, શંકર રેડ્ડીએ એમ જ આપ્યો. હા હા, પીવડાવી પીવડાવી તને બરબાદ કરશે. આજે નહીં પીવું તો કાલથી મને નહીં કામ મળે નહીં પૈસા. ઓ સ્વામી, હાથ જોડું છું, નથી જોઈતા તમારા પૈસા. ઘેર બેહો, હું ખવડાવીશ, પણ આપણા માટે પીવાનું બંધ કરો. આ શંકર રેડ્ડી માણસ નથી, સાપ છે, સાપ. કોઈથી ડરીને ના પીઓ. તમારા છોકરા છે, એમનું વિચારો. તમારી જિંદગી પેલા ભૂંડ જેવી છે. હરામખોર, તું આ ગલી ગલી રખડવાનું બંધ કર, સમજી કે નહીં? પીવાનું છોડ પછી વાત. પહેલા તું રખડવાનું છોડ, સમજી? પહેલા તું છોડ પછી હું કરું. આવો આવો, મફતમાં આપું છું. આવો આવો. અહીં રહો, ભલે દુકાનો બંધ કરાવી, આમનું મોં બંધ કરાવે તમારું. બહેનો એવી નીકળી પડી જાણે કીડીઓની કતાર. શંકર રેડ્ડી પાસે તાકાત હતી, ગુંડાઓની ને પોલીસની. અમારી પાસે તાકાત હતી અમારી હિંમતની. પોલીસના હાથમાં લાઠી હતી ને અમારા હાથમાં હાવાયણી. તેમની પાસે ચપ્પુ ને દંડા, અમારી પાસે બસ મરસાના પડીકા, જેણે દારૂ ગોળા જેવું કામ કર્યું. પણ રાત પડી ને અમને બીક લાગવા માંડી. એમણે આખા ગામમાં 144મી કલમ લગાવેલી. હવે આપણે શું કરીએ? પોલીસ ગામમાં પહેરો લગાવે છે. હા, કઈ રીતે સામનો કરીએ? કંઈક તો કરવું પડે. હવે કોણ આપણી મદદ કરશે? At that time, our Jan Vignan Vedika conference that took place at Udaygiri. તે જ દિવસોમાં ઉદયગીરીમાં જન વિજ્ઞાન વેદિકાનું સંમેલન ભરાયું. અમે ગામની બહેનોને આવવાનું આમંત્રણ આપ્યું. અમારી ધારણા હતી કે 500-600 બહેનો આવશે, પણ તે તો હજારોની સંખ્યામાં આવી. ઓછામાં ઓછી 2000 બહેનોએ ઉદયગીરી સંમેલનમાં ભાગ લીધો. આટલી મોટી સંખ્યામાં ગામની બહેનો આ સંમેલનમાં આવી. એક એવું સંમેલન જેમાં અધ્યાપકો, ડોક્ટર અને વકીલ જેવા અનેક બુદ્ધિજીવીઓ હાજર હતા. આ બધા જન વિજ્ઞાન વેદિકાના સભ્યો છે. ગામડાની બહેનો ટ્રેક્ટરોમાં આવી, 13 કિલોમીટર પગે ચાલીને આવી અને જન વિજ્ઞાન વેદિકાના આગેવાનોને મળી ને પૂછ્યું, અમારા ગામના દારૂના પ્રશ્નનું શું થયું? તમે અમારી સાથે છો કે નહીં? આ એક સીધો સવાલ હતો.
પણ અમારી પાસે જવાબ નહોતો. એ સમયે અમને આંદોલનની ઊંડાઈનો ખ્યાલ નહોતો અને આશા પણ નહોતી કે આ સફળ થશે. એટલે અમે ખચકાતા હતા અને અમને એ વાતનો પણ ડર હતો કે આ આંદોલનની સાક્ષરતા અભિયાન પર અસર પડશે, કદાચ બંધ જ થઈ જાય. અમે સાક્ષરતા આંદોલનમાં બહુ મોટી આશાઓથી જોડાયા હતા. અમે ખચકાતા હતા. અમારી લીડરશિપમાં ક્યાંક કાયરતા આવી ગઈ હતી, સાચે સાચ કહું તો. અનેક બહેનોએ અમને કહ્યું કે તમને ખબર છે, અમે મીટિંગમાંથી પાછા ગામે જઈશું તો અમને માર પડશે, પણ અમે ડરતા નથી. અમે દારૂ પીને ઘરવાળો રોજ મારે છે તો આજે પણ આવું કરશે. તે છતાંય અમે અહીંયા આવ્યા છીએ. આ બહેનોની કોઈ ભાવુક અપીલ નહોતી, વિચારેલો, નક્કી કરેલો દ્રઢ સંકલ્પ હતો. બહેનોની આ મજબૂત માગણીઓએ સાક્ષરતા સંચાલકોને યાદ અપાવ્યું કે છેવટે સાક્ષરતા અભિયાન સામાજિક પરિવર્તન માટે જ શરૂ થયું હતું, ફક્ત અક્ષર જ્ઞાન માટે નહીં. ત્યારે અમારી પાસે કોઈ રસ્તો જ નહોતો. વિચારણા કે મીટિંગ કરવાનો કોઈ સવાલ જ નહોતો. બધાએ એકી અવાજે જવાબ આપ્યો, અમે તમને સાથ આપીશું, અમે તમારી સાથે છીએ. ઓગસ્ટ 1992માં જન વિજ્ઞાન વેદિકા તથા 36 બીજી સંસ્થાઓ એક મંચ પર ભેગી થઈ. તેમાં બહેનોના જૂથ, ટ્રેડ યુનિયન, યુવા તથા સ્વાતંત્ર્ય સેનાની ભાગીદાર બન્યા. બધાએ મળીને એક દારૂ વિરોધી સંચાલન સમિતિ બનાવી. રાજકીય પક્ષો હવે આ મુદ્દાને ટાળી ન શક્યા, એટલે આ લડતને ટેકો આપવા તેમણે કમિટી બનાવી. આ સામાજિક ઉથલપાથલે સરકારી માળખાને પણ હલાવી દીધું અને તેમાંથી જન્મ્યો એક મૂળભૂત વિરોધાભાસ. We did not perceive that there is going to be a dilemma in that because the perceived policy of the ખરી રીતે તો અમે વિચાર્યું જ નહોતું કે આવી દ્વિધા ઊભી થશે, કારણ કે બંધારણમાં પણ લખેલું છે કે દારૂબંધી હોવી જોઈએ. અનેક સરકારી ઓફિસરો અને નેતાઓ વખતો વખત લોકોને દારૂ ન પીવાનો ઉપદેશ આપતા જ હોય છે. આ તો એક રીતે બે મોઢાની વાત થઈ, જ્યાં એક બાજુ આપણે તેમને પીવા માટે ના પાડીએ છીએ એમ કહીને કે ભાઈ આ ખરાબ વસ્તુ છે, તો બીજી બાજુ તેમને દારૂ પીવાની વ્યવસ્થા પણ પૂરી કરી આપીએ છીએ. some system to drink. Yeah, on one side I was receiving એક બાજુ મારી પાસે એક પછી એક બહેનોના જૂથો અરજી લઈને આવતા. તેમની માંગણી એ હતી કે દારૂની દુકાનો બંધ કરવામાં અમે તેમની મદદ કરીએ, અને બીજી બાજુ સરકારી આવકનો પણ સવાલ હતો. there is the government interest that was involved. The contractors were also making certain claims. કોન્ટ્રાક્ટરોની પણ માંગણી હતી કે અમે આખા વર્ષના ભાડા ભરેલા છે, તેથી અમને માલ વેચવાની સુરક્ષા મળવી જોઈએ, નહીં તો પૈસા પાછા મળે. Or refund the rental. They were asking me that you have given the lease. તેઓ મને કહેતા કે તમે જ અમને લાયસન્સ આપ્યું છે, કારણ કે મેં જ લીલામ કરેલું અને મેં જ લાયસન્સ આપેલું. એટલે મને જ પૂછતા કે તમે જ લાયસન્સ આપેલું તો તમે જ કંઈક કરો જેથી અમે ધંધો ચલાવી શકીએ. There were several instances કેટલી વાર એવું પણ થયું કે તેમણે દુકાનો ચલાવવા પોલીસની મદદ માંગી. So as a person I તો વ્યક્તિગત ધોરણે મને ઘણો માનસિક તણાવ થયો. હું દ્વિધામાં ફસાઈ ગયો હતો. સરકારી ઓફિસર હોવાના નાતે તેઓ મુશ્કેલીમાં હતા. ખુલ્લી રીતે તો લોકોનો પક્ષ ના લઈ શકે, એટલે તેમણે અંદરખાને અમને મદદ કરવાનું નક્કી કર્યું. જો પોલીસ અમારા પર હુમલો કરે તો અમે તેમને જણાવતા, અને તેઓ આખી વાત ગંભીરતાથી લઈને પોલીસ પર દબાણ લાવતા. one thing that I was very clear was that એક વાત મારા મનમાં એકદમ સ્પષ્ટ હતી કે લોકશાહીમાં લોકોને પોતાની વાત કહેવાનો પૂરો અધિકાર છે અને સરકારની પણ આ જવાબદારી છે. એટલે લોકોને પોતાની ભાવનાઓ વ્યક્ત કરવાનો મોકો આપી હું ખરી રીતે કંઈ ખોટું નહોતો કરતો. a mistake in facilitating the people to express their feelings. તે સમયે હૈદરાબાદમાં રાજ્ય સરકારને લાગ્યું કે પરિસ્થિતિ તેમની કાબુ બહાર જઈ રહી છે. 980 કરોડની આવક ગુમાવવાના ભયથી રાજ્ય સરકારે તપાસ શરૂ કરાવી કે આંદોલન પાછળ કોનો હાથ છે. ને પોલીસ કામે લાગી ગઈ. એ ચારે બાજુ ફરતી હતી. એમાં છુપી પોલીસ પણ હતી. એ શોધખોળ કરવા લાગી. સરકારી અધિકારીઓને પણ ના છોડ્યા. તેમ છતાં અંતે એમને આ આંદોલનનો કોઈ લીડર જ ના મળ્યો. પણ આ આંદોલનનો કોઈ એવો તો નેતા હતો નહીં. તેમને તો ગામની બધી બહેનોની ધરપકડ કરવી પડે. 10ને જેલમાં પૂરવાથી આંદોલન બંધ ના કરી શકાય.
તેના પછી બીજી 10 તૈયાર થઈ જતી, એટલે એ લોકો કંઈ ના કરી શક્યા. And ultimately, what they came to a conclusion that ને છેવટે સરકાર એવા નિર્ણય પર પહોંચી કે આની પાછળ સાલી સાક્ષરતા અભિયાનનો હાથ છે. તેમણે સાક્ષરતા કાર્યક્રમની તપાસ ચલાવી અને બહુ મજાની વાત તો એ છે કે તેમણે દારૂ વિરોધી એક પાઠને દોષી ગણાવ્યો. આ વાતનો રિપોર્ટ મુખ્યમંત્રીને મોકલ્યો અને અમે છાપામાંથી જાણ્યું કે મુખ્યમંત્રીએ તમામ જિલ્લા કલેક્ટરોને ખખડાવ્યા, કહ્યું કે આવી સમાજ વિરોધી વાતો આજ પછી સાક્ષરતા કાર્યક્રમમાં ન ઘૂસવા દેવી. about the anti-social literature that is creeping into the literacy movement. અને રાજ્ય સરકારે આદેશ આપ્યો કે જેમાં દારૂ વિરોધી સંદેશ છે તે ચોપડીનું વિતરણ બંધ કરો. అందులో రిప్రెషన్ ఉపయోగించాల్సి వచ్చేటప్పటికి પણ જોર જુલમ વાપરવું, વાર્તામાં ખલનાયક શોધવું, વાત આનાથી બહુ આગળ વધી ગઈ હતી. હવે ઈનાળું છાપું ગામમાં આવે ન આવે, સાક્ષરતાના ક્લાસ ચાલે ન ચાલે, આંદોલન તો આ બધા ટેકાથી ક્યાંય આગળ નીકળી ગયું હતું. એક સમય એવો હતો જ્યારે દુશ્મન અમારી આંખોની સામે હતો. હવે એ રાતના અંધારામાં છુપાયેલો છે. જેમ કે રાવણના એક માથાની જગ્યાએ 10 નીકળીને આવ્યા હતા, એ જ રીતે દારૂની એક દુકાન બંધ કરવાથી ચોરી છુપીથી સેંકડો દુકાનો ખુલી ગઈ છે. કોઈ દુકાન દેખાતી નથી, પણ ગામની હવામાં હજુય અહીંયા ત્યાં દારૂની વાસ આવે છે. હંધાઈ પર શંકા જાય છે. અમે રાતે સતત જાગતા રહેવાનું નક્કી કરી લીધું છે. અન્નમ્મા 10 કોથળી મળશે? કોથળી? તોબા, જ્યારથી દુકાન બંધ કરીને ગઈ છે હું કોઈ કોથળી વોથળી નથી જાણતી. હું અમ્મા, કોના કટિંગ? કોના કટિંગ? નાયડુના ખેતરે મારો માણસ વેચી રહ્યો છે. પૈસા આલી ત્યાં જ પી લેજે. હોશિયારીથી જજે હો. પકડાઈ ગયો તો કાલથી બંધ. ચલ જા, ભાગ ભાગ અહીંથી ભાગ. ઉભો રે. ખબર પડી ક્યાં છે? હા, નાયડુના ખેતરે. હેડો હેડો હેડો. પકડો હરામીઓને. જોજો એક કે ભાગી ના જાય. સાલા ઓય અહીં સંતાડી છે બધી. જોજો એ લોકો ગાડી લઈ ગયા જશે. એ સારી ભાગ્યો. ઉઠાય છે કે જોડા. અમ્મા જો દારૂની કોથળી. બીબીજાન, ગાડી આવી ગઈ. અરે સીનુ, જા બધાને બોલાવી લે. જલ્દી જા.
લાલી નલ્લ પૂસરું કાગલન. અરે વાહ માવડિયો, જાડી ઝાખરા ખાડામાં હું ગોતો છો? સાંભળો, હમણાં જે ગયો તે દૂધના કેનોમાં દૂધ નહોતું, દેશી દારૂ હતો. મારા પર ભરોસો નથી? પીધેલો ક્યારેય જૂઠું ના બોલે. ખેર, તમે જાણો, દારૂ ના હોય તો મારા માટે સારું જ છે ને. લે તારી લાલી. 20 દાડા થઈ ગયા. દિવસે મજૂરી ને રાતે ચોકીદારી. હવે તો થાક લાગવા માંડ્યો છે. યદવતી, હું થયું તને? ચાર રાતે ચોકી કરે છે. જ્યારે મેં કહ્યું આરામ કર તો મારું સાંભળ્યું? આ કોન્ટ્રાક્ટર શંકર રેડ્ડીને હું નકોરા બોલાવતો હશે. આવી રીતે ક્યાં લગી ખેંચીશું? રાતે જાગવું ને ચોકી કરવી. ક્યાં સુધી ખેતરના ચાડિયાની જેમ ઊભા રહીશું? મેં તો કાલે છાપામાં એવું પણ વાંચ્યું કે સરકાર દારૂનું લીલામ કરવાની છે. અલી લીલામ એટલે? એ વૈંકૈયા, એ પુલ્લૈયા, એ નરસૈયા, બીધા વગર આખું વરસ દારૂ વેચો. સરકાર તમને આપે છે લાયસન્સ. ఇంత జరుగుతున్నా కూడా ఆక్షన్స్ జరపటం ఏమిటా అనేది చాలా బాధేసింది. બહેનોને સૌથી વધારે આઘાત અને દુઃખ એ વાતનું લાગ્યું કે આટલો વિરોધ હોવા છતાં સરકાર લીલામ કેમ કરે છે. જો આ આંદોલન ઠંડુ પડી ગયું તો ફરીવાર આવું આંદોલન શરૂ કરવું મુશ્કેલ થઈ જાય. એટલે અમે બધાએ રેલી કાઢવાનું નક્કી કર્યું. ప్రదర్శన పలానా రోజు 11 સપ્ટેમ્બર 1992 ના રોજ બહેનોની એક વિશાળ રેલીથી નેલ્લોર નગરના રસ્તાઓ જામ થઈ ગયા. આઝાદી પછી પહેલી વાર આવું જોવા મળ્યું. 50,000 બહેનોએ આમાં ભાગ લીધો. ઓહો, આટલા લોકો! જ્યાં જુઓ ત્યાં લોકો જ લોકો. ગણવાની કોને પડી હતી? જ્યાં સુધી નજર પહોંચે ત્યાં સુધી લોકો જ લોકો. રેલી ક્યાંથી શરૂ થઈ અને ક્યાં પૂરી થઈ એ જાણવું કેટલું અઘરું હતું. જ્યારે કોઈ નેતા આવે છે ત્યારે કેટલા નાટક થાય છે. ભીડ એકઠી કરવા ખટારા ભરીને ભાડુતી માણસો લાવે છે. હજારો ખર્ચો તો માંડ 10 લોકો આવે. પણ આ રેલી એવી નહોતી. తప్పక మేము ర్యాలీకి వెళ్తామని చెప్పి ముందు పట్టి నడిచి వచ్చేవాళ్ళు. અમે જરૂર જઈશું તેવું નક્કી કરી બહેનો ચાલતી આવી. જ્યાં જ્યાં ડ્રાઈવરે ના પાડી ત્યાં પોતે ટ્રેક્ટર ચલાવીને આવી. તેમના ફોટા પણ છે. గ్రామాల్లో ఫొటోస్ కూడా ఉన్నాయి. అందరం కూడుకుంటే ఇంకా ధైర్యం వచ్చేస్తుంది. అది లెక్క లేకుండా ఒక જો આપણે ભેગા થઈએ તો મોટી તાકાત થઈ જાય. એવી શક્તિ જે મોટામાં મોટા પાડને પણ હલાવી દે. તેનો અનુભવ બહેનોને રેલીમાં આવવાથી થયો. ત્યાં ખાસી પોલીસ હતી પણ અમને બીક નહોતી. તે સમયે આંદોલન અમને બાળકોની રમત જેવું સહેલું લાગતું હતું. ఆటోమేటిక్గా మన చిన్నపిల్లలు ఆడుకునేలాగానే మేము పోరాటం జరిపించాం. ఆ రోజు ఇక్కడ ర్యాలీ దగ్గరికి పోకుండా వేలంపాట ఫస్ట్ బిగినింగ్ ఆ రోజు લીલામનો પહેલો દિવસ હતો અને લીલામ બંધ રખાયું. નેલ્લોરની બહેનોની શક્તિ જોઈને, આટલી ભીડને જોઈને કોન્ટ્રાક્ટરો ભાગી ગયા. બધા જ ભાગી ગયા. તો પણ કલેક્ટરે ફરીવાર લીલામનું એલાન કર્યું. પહેલા 13મી સપ્ટેમ્બર, પછી 18મી ને પછી 26. అట్లా 18వ తేదీ సెప్టెంబర్ 18, తర్వాత సెప్టెంబర్ 26వ తేదీ. Then what to do? પણ શું કરીએ? Only two ways. બે જ રસ્તા હતા. એક હતો જબરદસ્તીથી ભીડને વિખેરી નાખી લીલામ કરવો, જે કદાચ પ્રજાતંત્રના રીતે સારો રસ્તો નહોતો કે બહેનો પર દંડા ચલાવી લીલામ કરીએ. એવી વસ્તુનું લીલામ જેનો લોકો વિરોધ કરી રહ્યા હતા. એટલે લીલામની તારીખને વારંવાર મુલતવી કર્યા સિવાય અમારી પાસે બીજો કોઈ રસ્તો જ નહોતો. So we didn't have any option rather than to keep on postponing it. 26 સપ્ટેમ્બર આબકારીનું નવું વર્ષ શરૂ થવાને માત્ર 4 દિવસ બાકી. લીલામ કરવામાં અત્યાર સુધી નિષ્ફળ જવાથી સરકાર અકળાઈ ઉઠી હતી.
ఎస్టీ స్టేడియం దగ్గరికి పోయేదానికి మాకు కట్టకట్టాలి ఇక్కడి నుంచి લીલામની જગ્યા પર તેમણે ભીડ રોકવા મોટા મોટા લાકડા બાંધેલા. તે કેવી રીતે તૂટ્યા અમને ખબર નથી. અમે તો બસ આગળ વધતા જ ગયા. ભીડમાં એ શક્તિ હતી કે લોકો પોલીસને ભારે પડી રહ્યા હતા. వచ్చేసినా కూడా వాళ్ళు తోసేసేది వెళ్ళిపోయేది. మా జనం ఎక్కువైపోయినారు, మహిళలు ఎక్కువైపోయినారు, పోలీస్ డిపార్ట్మెంట్ తక్కువ అయిపోయినారు అన్నమాట. તે જ સમયે સરકારે કલેક્ટર કે રાજુની બદલી હૈદરાબાદ કરી. જોઈન્ટ કલેક્ટર સંભાશિવ રાવે ચાર્જ લીધો. હવે લીલામનો સમય 1-1 કલાક કરીને આગળ વધારવામાં આવ્યો. બહેનો વારા ફરતી પાળીમાં 24 કલાક વિરોધ કરતી હતી. એવી એક પણ ઘડી ન આવી કે જ્યારે લીલામીની જગ્યા સામે બહેનો ધરણા પર બેઠી ન હોય. લીલામનો કોઈ નક્કી સમય જ નહોતો. દિવસ હોય કે અડધી રાત, ક્યારે પણ થઈ શકે. જે પણ સમય કે જગ્યા નક્કી થતી, અમે દોડીને ત્યાં પહોંચી જતા અને જાગતા જાગતા દરવાજા પર ચોકીદારી કરતા. આ રીતે અમે કોન્ટ્રાક્ટરોને ત્યાં આવતા રોક્યા. છેલ્લા 4 દિવસમાં લોકોના દબાણને કારણે લીલામ 67 વખત મોકૂફ રખાયું. And the district collector sent message to the અને જિલ્લા કલેક્ટરે રાજ્ય સરકારને સંદેશો મોકલ્યો કે નેલ્લોરમાં લીલામ કરવાનો એક જ ઉપાય છે, ગોળીબાર. તે વખતના મુખ્યમંત્રી જનાર્દન રેડ્ડી હતા. તેઓ આ જિલ્લાના છે. જો તે આ જિલ્લાના લોકો પર ગોળી ચલાવવાનો આદેશ આપે તો સમજો કે તેમનું રાજકીય મોત. સપ્ટેમ્બર 30, 1992 નવા આબકારી વર્ષની સવાર થતા થતાં આંધ્રપ્રદેશ સરકારે નેલ્લોર જિલ્લામાં દારૂનું લીલામ અનિશ્ચિત સમય માટે મોકૂફ રાખવાની ઘોષણા કરી. ఒక గట్టిగా నిర్ణయించే తలకి మాకు ఎంతో సంతోషంగా આવો પાકો નિર્ણય સાંભળી અમને બહુ જ આનંદ થયો. આટલી મુશ્કેલીઓનો સામનો કર્યા પછી અમને એવું લાગ્યું કે ભગવાને અમારું સાંભળ્યું અને ખૂબ ખુશ થઈ અમે ઘરે પાછા આવ્યા. మళ్ళీ మహిళలు చేగొట్టుకుంటా ఇళ్ళకి వచ్చారు. అలా ఏం లేచారనమాట. આવી રીતે સીટીઓ વગાડી. બહેનો એટલી ખુશીમાં અને જોશમાં હતી કે અડધી રાતે પોતાના ગામે ચાલતી ગઈ. જાણે તેમની અંદર આનંદનું તોફાન ઉઠતું હતું. ఎంతో కొండంత సంతోషంతో వెళ్ళారు కూడా. આંદોલનની આ એક મોટી જીત જરૂર હતી, પણ વિજયી બહેનો આ વાતથી અજાણ હતી કે યુદ્ધ તો હજી બાકી છે. લીલામ રોકાઈ ગયા હતા. કોન્ટ્રાક્ટરો પાસે લાયસન્સ નહોતા. સરકારે નક્કી કર્યું કે તે પોતે આબકારી વિભાગના ઓફિસરોની મદદ લઈ લોકોને સીધો દારૂ વેચશે. જેવો સરકારે પોતે દારૂ વેચવાનો નિર્ણય લીધો કે સરકાર લોકોની નજરમાંથી સાવ ઉતરી ગઈ. સરકારની નૈતિકતાનું પૂરેપૂરું પતન થયું. End of government's morality before the people. હવે સરકારનો અસલી ચહેરો સામે આવી ગયો. લોકોનો ખરો દુશ્મન એમની સામે હતો. હવે કોન્ટ્રાક્ટર સામે લડવાની જરૂરત નહોતી, સરકાર સામે લડવાનું હતું. કારણ કે હવે સરકાર સૌથી મોટા કોન્ટ્રાક્ટરની ભૂમિકા ભજવી રહી હતી. સાંભળો ભાઈઓ, અમે તમારા માટે દારૂ લાવ્યા છીએ. There is a people's order. લોકોનો હુકમ હતો કે દારૂ નહીં વેચાય ને સરકારનો હુકમ હતો કે દારૂ વેચાશે. સરકારે પોતાના હુકમનો અમલ કરવાનો શરૂ કર્યો અને લોકોએ પોતાના હુકમનો. અક્કા અક્કા, દુકાનદાર નહીં, માલિક નહીં, ગવર્નમેન્ટ સાહેબો પોતે આયા છે માલ રાખવા. તારા રામૈયા સાથે વાત કરી રહ્યા છે. કોટમા ચાલ. નહીં આવું. ધણી મારી હાથે દગો કરે ન જોવું.
અરે ચાલ ને. નહીં આવું. ચાલ ઘરે ચાલ. એમનું માન્યું ને, આપણા ઘેર દારૂ રાખવાનું તે માન્યું જ હશે. જ્યારે નશામાં હોઉં ત્યારે સારા નરસાનું ભાન નથી રહેતું, પણ હું એ માણસ છું. એટલે જીપ પાછી ગઈ. એ દાડે ગામના લોકો સામે કોઈનીએ એક કોથળી ખરીદવાની હિંમત નહોતી. કોઈ સરકારી માલ પોતાના ઘરોમાં રાખવા તૈયાર ના થયું. અમારા ગામમાં જ નહીં, પણ આખા વિસ્તારના 28 ગામોમાંથી જીપ પાછી ગયેલી. આજ પછી અમે ગામ લોકો પીવાનું બંધ કરીશું. કોઈને દારૂ નહીં પીવા દઈએ. અમારા ગામમાં કોઈને દારૂ નહીં લાવવા દઈએ. અમારા ગામમાં કોઈને દારૂ નહીં લાવવા દઈએ. લોકોના આ સંકલ્પને તોડવા જીદે ચડેલી સરકારે 2.5 વર્ષ સુધી અનેક સીધી આડકતરી રીતો અજમાવી, પણ લોકો પાછા ન હટ્યા. સરકારે 64 દારૂના ગોદામ ખોલ્યા, જેમાંની કેટલીય જગ્યાઓ વિશે કોઈને માહિતી ન હતી. આ જગ્યાઓ અત્યંત ગુપ્ત હતી. જે જગ્યાઓની લોકોને માહિતી હતી ત્યાં લોકો પહોંચ્યા અને દિવસ રાત ધરણા કર્યા. ఆరా కాంట్రాక్టర్స్ లాబీ తర్వాత మన సారాయి వ్యతిరేక ఉద్యమానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఒక సెక్షన్ మనం కనుక చూడాల్సి వస్తే, કોન્ટ્રાક્ટરો સિવાયના જે લોકો ખુલ્લી રીતે આ આંદોલનના વિરોધી હતા તે હતા આબકારી વિભાગના અધિકારીઓ. તેમને માટે દારૂ વેચાણ માત્ર સરકારી નીતિ જ નહોતી, પણ પોતાના વ્યક્તિગત ફાયદા મેળવવાનો રસ્તો હતો. 5 રૂપિયાની કોથળી 6 થી 7 રૂપિયામાં વેચી વધારાના પૈસા તેઓ ખિસ્સામાં સરકાવતા. તેમના માટે તો આ એક ખાનગી ધંધો બની ગયો. వాళ్ళు అమ్మగలిగితే అన్ని రూపాయల లాభం వాళ్ళకి వస్తుంది. આ દરમિયાન જ નેલ્લુરની બહેનોની પ્રેરણા લઈ રાજ્યની બીજી બહેનોના સંગઠનોએ હૈદરાબાદમાં સપ્ટેમ્બર 1992માં એક વિશાળ રેલીનું આયોજન કર્યું, જેમાં 25,000 બહેનોએ ભાગ લીધો અને આ આંદોલનનો સંદેશ પોતપોતાના જિલ્લાઓમાં જઈ ફેલાવ્યો. આ આંદોલન અગાઉ નક્સલવાદી ડાબેરી જૂથોએ દારૂ વિરોધી સૂત્રો કેટલાક જિલ્લામાં પહેલેથી પ્રસરાવેલા, જેને કારણે આંદોલન આ જિલ્લામાં બહુ ઝડપથી ફેલાયું. ઈનાડુ છાપાએ ખાસ કરીને આ મુદ્દાને સતત પોતાના પાનામાં જગ્યા આપી. એક બાજુ લોકોને આંદોલનમાં જોડાવા પ્રેરણા આપી, બીજી બાજુ સંપાદકીય લેખ દ્વારા સરકાર પર દબાણ ઊભું કર્યું. ગામની બહેનોની આ લડત મધ્યમ વર્ગના લોકોમાં ચર્ચાનો વિષય બની. એને તમામ વર્ગના લોકોનો સહકાર મળવા લાગ્યો. દારૂબંધીની લોકપ્રિય માંગણી હોવા છતાં વિજય ભાસ્કર રેડ્ડીની કોંગ્રેસ સરકાર આ વાતને સતત ટાળતી રહી. છેવટે ચારે બાજુના દબાણથી ઘેરાઈને એપ્રિલ 1993માં સરકારે નેલ્લોર જિલ્લામાં દારૂબંધીની ઘોષણા કરી. 6 મહિના પછી આખા આંધ્રપ્રદેશમાં દારૂબંધી લાગુ કરાઈ.
It was one of the biggest lies. આ એક તદ્દન જૂઠી વાત હતી. સરકારે એક બાજુ લોકોને દારૂ છોડાવવાનો દેખાડો કર્યો તો બીજી બાજુ એમણે જ મોટા પાયે અંગ્રેજી દારૂનું વિતરણ શરૂ કર્યું, એટલે કે IMFL. વાસ્તવિકતા એ હતી કે અંગ્રેજી દારૂ એટલે વિસ્કી, બિયર, રમને સામાન્ય રીતે IMFL કહેવાય છે, તેને દારૂબંધીની નીતિ લાગુ નહોતી પડતી. એટલે IMFLના નામ હેઠળ સરકાર તથા કોન્ટ્રાક્ટરોએ જૂના દારૂમાં રંગ ભેળવી પ્લાસ્ટિકના પેકેટમાંથી બહાર કાઢી બોટલોમાં ભરી સસ્તા દારૂના રૂપમાં વેચવાનું શરૂ કર્યું. એટલે જૂનો દારૂ નવી બોટલમાં. అప్పటి నుంచి కూడా గ్రామాల్లో હવે ગામડાઓમાં એવી પરિસ્થિતિ હતી કે જ્યાં લોકો પહેલા એક પેકેટના 8 રૂપિયા આપતા તે હવે એક બોટલના 20 રૂપિયા આપવા માંડ્યા. દારૂબંધીથી તેમની જિંદગીમાં કોઈ ફરક ના પડ્યો. ખરેખર તો તેમના ઉપર ભાર વધી ગયો. જે બહેનોએ આટલો સંઘર્ષ કર્યો દારૂથી છુટકારો મેળવવા, તેમને માટે તો આ બરાબર ઉલમાંથી ચૂલમાં પડવા જેવું થયું. మా బతుకుల్ని మేమే బాగు చేసుకుంటామని వాళ్ళు ఏదైతే చేశారో వాళ్ళ పరిస్థితి ఎట్లా తయారైందంటే పెనం నుంచి పొయ్యిలో పడ్డట్టు అయింది. మాయిదారి సారాయి మాయిదారి సారాయి మన కొంప ముంచింది మామాను తాగబాకురా నిలబడగాను మామాను తాగమాకురా ఓ ఊరూరు ఉగ్రలై రజగాలి మాతలై ఊరూరు ఉగ్రలై. You can't imagine in Khammam. તમે માનશો નહીં, પણ ખમ્મમ જિલ્લામાં કેટલીક બહેનોને 2 દિવસ સુધી એક પ્રકારના કોન્સન્ટ્રેશન કેમ્પમાં પકડીને રાખી. પોલીસનો હુકમ હતો કે દારૂ પીઓ નહીં તો પેશાબ. અરે કેટલીક બહેનોને તો જબરજસ્તીથી પેશાબ પીવડાવ્યો, કારણ કે તેઓ દારૂ વિરોધી હતી. પોલીસ તંત્ર પોતાના સ્વાર્થ માટે આ હદે નીચે ઉતરી ગયું હતું. అందుకని కొన్ని చోట్ల ఏమైందంటే ప్రజలు అంటే మగవాళ్ళు ఇళ్లలో తాగేవాళ్ళు వాళ్ళు వాలంటరీగా కొంతకాలం કેટલાક ઘરોમાં દારૂ છૂટી ગયો હતો. જ્યારે સરકાર જબરજસ્તીથી વેચવા લાગી તો જે પીવા ટેવાઈ ગયા હતા તેમણે ફરીથી પીવાનું શરૂ કર્યું. જો દારૂ મળતે જ નહીં તો લોકો ના પીતે. આખા રાજ્યમાં આવી ઘટનાઓ બનેલી. લોકોના મગજમાં આ વાત સ્પષ્ટ થતી હતી કે સરકાર પોતે ઈચ્છે છે કે લોકો દારૂ પીએ. అనేటువంటి కాన్షియస్నెస్ రైజ్ చేసింది. పల్లె పల్లె రగులుతుంది గుండె గుండె మండుతుంది పల్లె పల్లె రగులుతుంది గుండె గుండె మండుతుంది నీ పాటల సాగవింక సర్కారోడా నీ మాటల కట్టి పెట్టు సారాయోడా. જ્યારે સરકાર એક બાજુ પોતાની દારૂબંધીનો ઢોંગ કરવામાં પડી હતી, ત્યારે બીજી બાજુ ગામની બહેનો તે નીતિના અમલીકરણ માટે લડી રહી હતી. બહેનોએ પુરુષોના ટોલા કર્યા. ચિત્તૂર ઓક્ટોબર 24. ચિત્તૂરના ગામોમાં જે લોકો દારૂ પીતા હતા તેમને બહેનોએ ઝડપી લીધા. તેમના ટોલા કર્યા ને પછી ગધેડા પર બેસાડી ગામમાં ફેરવ્યા. આ વેશ બદલી ક્યાં ચાલી? તારી કોંડા ખબર મળ્યાસ કે છેલ્લી બસમાં ચોરી છુપીથી દારૂ આવી રહ્યો છે. હવે બીજા કામનું પણ કલ્યાણ થશે એમ ને? જ્યાં દારૂ ત્યાં અમે. ઊભી રહે. તે કહ્યું હતું ને કે જો પીવાનું છોડીશ તો તું ભટકવાનું બંધ કરીશ? હા કહેલું, પણ એ ત્યારે કહેલું. હવે તારા છોડવાથી જ નહીં ચાલે. આખા ગામનો દારૂ છોડાવવો પડશે. వందనమో వందనమమ్మ చిన్నారి చెల్లెమ్మ వందనమో వందనమమ్మ చిన్నారి చెల్లెమ్మ అరే కళాకారుల బల 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 కళాకారుల వందనమమ్మ కన్న తల్లుల వందనమమ్మ కాలి మూవల వందనమమ్మ కష్ట జీవుల వందనమమ్మ కష్ట జీవుల వందనమమ్మ కష్ట జీవుల వందనమమ్మ మా కళాకారుల દારૂ માટે બહેનોની વધતી નફરતથી નેતાઓની ઊંઘ હરામ થવા લાગી. મત ગુમાવવાના ડરથી તેઓ આ મુદ્દા પર ગંભીરતાથી વિચારવા મજબૂર થઈ ગયા. ચૂંટણી નજીક હતી. બહેનોના સંગઠનોએ સાથે મળીને સંપૂર્ણ દારૂબંધીની નીતિને ચૂંટણી અભિયાનનો મુખ્ય મુદ્દો બનાવ્યો.
94 સેપ્ટેમ્બરలో ఒక అనౌన్స్మెంట్ ఇచ్చాం. સપ્ટેમ્બર 94માં અમે ગાંધી જયંતિના દિવસની એટલે કે 2 ઓક્ટોબરની આખરી મોહલત આપી. సంపూర్ణ మద్య నిషేధాన్ని જો આ તારીખ સુધીમાં પૂરી દારૂબંધી અમલમાં ન આવી તો અમે કોઈ પણ નેતાને ગાંધીજીની મૂર્તિને હાર નહીં પહેરાવા દઈએ. గార్లెండ్ చేయనీయం. આડવાળાને કોટડા બહેનો પર લાઠીચાર્જ થયો તે પણ ચૂંટણી દરમિયાન. ત્યારે ગુસ્સે થયેલા એનટી રામારાવે મંચ પર જઈ ઘોષણા કરી કે જો તેમની તેલુગુ દેશમ પાર્ટી ચૂંટણી જીતી જશે તો તેઓ 2 મિનિટની અંદર સંપૂર્ણ દારૂબંધી લાગુ કરશે. સો ઇదే ટીડીપી આ એ જ તેલુગુ દેશમ પાર્ટી છે જેણે વેચાણ વધારવા 1982માં દારૂની કોથળીઓ કાઢેલી. દારૂને બોટલમાંથી કાઢી કોથળીમાં નાખવાવાળા બીજા કોઈ નહીં પણ આ જ એનટી રામારાવ. એ જ રામારાવે વિધાનસભામાં ખુલ્લમ ખુલ્લા કહ્યું હતું કે વરુણ વાહિની દારૂની એવી નીતિ છે જે સોનાના ઈંડા આપશે, તેને ચાલુ રાખવી જોઈએ. તેલુગુ દેશમ પાર્ટીએ આ આંદોલનનો સૌથી વધારે ફાયદો ઉઠાવ્યો બીજી વાર ગાદી મેળવવા. જાન્યુઆરી 1995માં એનટી રામારાવની તેલુગુ દેશમ પાર્ટી અભૂતપૂર્વ રીતે ચૂંટણી જીતીને સત્તા પર આવી. ખુરશી ગ્રહણ કર્યાની 2 મિનિટમાં જ એનટી રામારાવે આંધ્રપ્રદેશમાં સંપૂર્ણ દારૂબંધીની ઘોષણા કરી. સારી છે. કેવી રીતે કહું કે શું શું ફાયદા થયા? જો ફાયદા ના હોત તો બહેનો પોતાના જીવની બાજી લગાવવા થોડી તૈયાર થાત. ફાયદો દેખાયો ત્યારે તો અમે આ આંદોલનમાં દિલો જાનથી જોડાયા. એટલે સુધી કે કેટલીય વાર ઘર કુટુંબની પરવા કર્યા વગર આ આંદોલનથી જે આનંદ મળ્યો અમને એ જ તો તેનો ફાયદો છે. పని అయితేనే కదా వచ్చింది. બહેનો હવે પહેલા કરતા ઘણી વધારે શક્તિશાળી ઓળખાવા લાગી છે કારણ કે અહીં એમણે એક મોટું યુદ્ધ જીતી લીધું છે. એવી માન્યતાઓને જબરજસ્ત ધક્કો લાગ્યો જે કહે છે કે બહેનોનું સ્થાન ઘરની 4 દિવાલોની અંદર છે, કે સામાજિક સમસ્યાઓ સાથે આ બહેનોને કંઈ લેવા દેવા નથી, કે બહેનોને લોકોના મામલામાં ખબર ના પડે. બહેનો જેમણે ઘર બહાર પગ જ નહોતો મૂક્યો તે હજારોની સંખ્યામાં બહાર આવી. ఆ మార్పు ఎటువంటిదంటే એવો બદલાવ આવ્યો છે કે એક જ ધક્કામાં અમે 20 વર્ષ આગળ નીકળી ગયા છીએ. 20 ఏళ్ళు ముందుకు నడిచారు. પુરુષો કહે છે હવે તો બહેનોનું રાજ આવી ગયું છે. બહેનો સાથે કંઈ પણ બબાલ થાય તો તરત જ 10 બહેનો બહાર આવી સવાલ ઉઠાવે છે. હવે બહેનો તરત જ ભેગી થઈ જાય છે. પહેલા તેમનું વલણ એવું હતું કે અમારે શું, લોકો શું કહેશે, પણ આજે તેવું નથી. આજે તો તરત જ 10 બહેનો ભેગી થઈ જાય છે. అనుకోండి 10 మంది పోయి అడిగే దానికి ఒక ఇది ఇచ్చింది. ప్రతి దగ్గరికి ఒక
సర్పంచ్ దగ్గరికి పోవాలన్నా આજે દરેક કામ માટે બહેનો તૈયાર છે. પછી સરપંચ પાસે અરજી લઈ જવી હોય કે મંડળની ઓફિસે જવું હોય, બેંકે જવું હોય, ગામમાં લાઇટ ના હોય, બધા જ કામ આજે બહેનો સંભાળે છે. చేయించుకుంటా అన్నీ చేస్తా ఉన్నాం. આ દારૂબંધી આંદોલનને પરિણામે અહીં બચત અભિયાનની શરૂઆત થઈ. માત્ર 1 વર્ષની અંદર નેલ્લોરમાં બહેનોએ 7 કરોડ રૂપિયા બચાવ્યા. માનવામાં નથી આવતું. જો 7 કરોડ ગરીબમાં ગરીબ મજૂરોના હાથમાં હોય તો તેનો અર્થ એ કે વ્યાજખોરોના ચુંગાળમાંથી હવે તેઓ નીકળી રહ્યા છે. અરે ફાયદા જ ફાયદા છે. હવે હાથમાં રૂપિયા રહે છે. જુવાન છોકરીઓના લગ્ન થઈ ગયા અને બાળકો નિશાળે જાય છે. બાકી હંધુય ઠીક, પણ અમારા ગામમાં હજુ કેટલાક લોકો ક્યારેક ક્યારેક પીએ છે. અમને ખબર છે કે ગેરકાયદેસર દારૂ અમારા રાજ્યની હદ બહારથી રોજ અંદર આવે છે. કેટલાક લોકો હવે તાડી પીવા લાગ્યા છે. કોટામાં હું તને જ શોધતી હતી. પંચાયત સરપંચની ચૂંટણી માટે નોમિનેશન ફોર્મ ભરવાનો છેલ્લો દાડો છે. ચાલ. અમારામાંથી કેટલાકની જિંદગીમાં એટલો ફરક નથી આવ્યો જેટલી અમને આશા હતી. પણ એક વાત અમે સમજી ગયા છીએ કે સરકારો આવે છે ને જાય છે, કાયદા બને છે ને બદલાય છે. એ જ રીતે દારૂબંધીની નીતિ રહે ખરી ને જતીએ રહે, કોને ખબર. આજે અમારી સામે એ જ સવાલ છે કે આવું ક્યાં સુધી ચાલશે. આ આંદોલનમાં અમને હંધાય સવાલોના જવાબ નથી મળ્યા. હજુ લડાઈ પૂરી છેડે નથી પહોંચી, પણ આશા તો મળી જ છે નવી રીતે આગળ વધવાની. અમ્મા તો સરપંચ બનવાની? કેમ નહીં?